सकलं तिलकी कृतकोमलस्तकपलाय मण्डलमण्डितगण्डकलं तिलकी कृतकोमलचन्द्रकला करदात विदारित वैरिजलं प्रणमामि गणाधिपतिं जटिलं 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 ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः सिद्धिविनायक नमो नमः सिद्धिविनायक नमो नमः ॐ भूर्भुवस्सुः सिद्धिबुद्धि सहित भगवते गणेशाय नमः। એક દી પથ્થરમાં કોતરાય બાકી એની ખાંભીઓ ન ખોડાય કાંઈ ભોગ વગર ભોગતા એની ખાંભીઓ ન ખોડાય કાંઈ ભોગ વગર ભોગતા કહેણી મિશ્રી ખાંડરી ને કરણી તાતા લો હરિભાઈ કેવું સહેલું છે પણ કરવું બહુ અઘરું છે આ તો કોક કઈક પેઢીઓની આ ગોરસિયા ફાઉન્ડેશન જાદવજીભાઈ નાકી ટીમ એમની જે મહેનત છે એમની કોઈ પેઢીઓની પુનાવી ભેળી થઈ છે ત્યારે આવા કાર્યો નિર્માણ પામતા હોય છે સુંદર મજાનો ત્યાં કને ઘણા સમયથી આપણે તો ખાલી ત્યાં કને નાનભાઈ આજે નાઈ ધોઈ તૈયાર થઈને આજે આવ્યા છીએ પણ વર્ષોથી 3-4 મહિનાથી જેમની મહેનત આ કાર્ય પાછળ અને પાછો આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જેને સાચવવાની એક નાગરિકના ભારતના એક નાગરિકની જવાબદારી છે આપણી આપણું પર્યાવરણ સચવાય અને આપણે જેને માં કહીએ છીએ ને એ માનું ધ્યાન રાખવાનું એ આપણી બાળકની પહેલી ફરજ છે સુંદર મજાનું આપણા આ ગૌવંશ છે માં ગૌધરી છે એની સુખાકારી એનું અહીંયા કને સંરક્ષણ થાય અને લંપી વાયરસમાં જે તે વખતે લંપી વાયરસે ભરડો લીધો હતો અને એમાંય આપણા ગાયો જે અવસાન પામી છે એમના કલ્યાણ અર્થે સુંદર મજાનું ગોરસિયા ફાઉન્ડેશન જે કાર્ય કરેલું છે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી જાદવજીભાઈ અને પર્વતભાઈ અને ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર એમને તાળીઓના ગગડાટથી વધાવી દો સાહેબ કારણ કે હરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે અને 2-4 કામ આવા હારા થાય તો એ ઘણું છે આ ખાલી ફાઉન્ડેશન બાંધું છું હજી લોક સાહિત્ય ધુવાચંદ નારણભાઈ હમણાં ગરવા ગણપતિ બાપાની વંદના કરી હરિભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લીધા કને જય ગૌ માતા અહીંયા કને આ જગ્યાનો જ પ્રભાવ એવો છે અહીંયા કને દર વર્ષે 5000ની આજુબાજુની ગૌવંશ અહીંયા કને નિવાસ કરતી હોય એવા છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની સેવા ચાલે છે જગ્યાનો પ્રભાવ છે એમાં સોનામાં સુગંધ ભરી કે આ સુરભી યાગનું આયોજન થયું એટલે લોકોમાં ઉત્સાહ છે ને અમારામાં આયોજકોમાં સ્વયંસેવકોમાં બહુ ઉત્સાહ છે વિચારો બધા સંયુક્તમાં ગૌ ભક્તોને સાથે મળીને અમારું ગયા સાલે ગૌ સેવા સંગમ કર્યો હતો એમાં ઉત્સાહ વધ્યો હતો સફળતા રહી તો આ વખતે વિચાર થયો કે કંઈક કરી ગાય માતા માટે તો સાથે મળીને વિચારીને સાથે મળીને જ વિચાર ઉપજ્યો છે આ એટલે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે ગાય વેદ બ્રાહ્મણો સંતો બધા ધર્મના પાયા છે એટલે બધો અહીંયા કને સંગમ છે એટલે અદ્ભુત આનંદ આવે છે અહીંયા કને મુખ્યત્વે ગાયને કેન્દ્રમાં રાખીને આયોજન છે ગાયની સુખાકારી માટે આયોજન છે એ પ્રકારની એક વિશેષતા છે સ્થાનિક ભજનોનો કાર્યક્રમ એવો છે તો અહીંયા આયોજકો છે અહીંયા કને ગોપાલકો છે તો એને થોડોક આનંદ મળી રહે ગાય માતાના ભજન ગવાશે ધાર્મિક ભજનો ગવાશે એક કાર્યક્રમ એવો છે કે 4 વર્ષ પહેલા ભુજમાં એક ભુજ મંદિરનો દિશોત્સવ મહોત્સવ હતો ત્યારે ગૌમહિમા મહોત્સવ એ કરેલો હતો એમાં જે કાર્યકર્તાઓ સંકળાયેલા હતા એનું એક સ્નેહ મિલન પ્રકારનો એક કાર્યક્રમ છે અને એક મુખ્ય કાર્યક્રમ અહીંયા ગાય માતાનો મહિમા વર્ણવવા માટે ગાય અને યજ્ઞનો મહિમા વર્ણવવા માટે એ ચેન્નઈના એક વક્તા આવવાના છે RSSના પ્રચારક છે એ એક કાર્યક્રમ છે 3 કાર્યક્રમો છે અલગ અલગ અમારી એક માનસિકતા એવો વિચાર છે કે જે ગોપાલન કરે છે એ બધા યજમાન છે આ એક નિમિત્ત હતું કે અમુક સંખ્યા મર્યાદિત હતી કે એ સંખ્યામાં જ આપણે લઈ શક્યા બાકી જે લોકો ગોપાલન કરે છે ગો સેવા કરે છે એ દરેક યજમાન છે
હવે આયોજકો સાથે મળીને ઉત્સાહ છે એટલે વિચારશું. ભાવભાઈ લખપત તાલુકામાં અહીંયા ગાયો માટે ચારો આપે, સવારનો લીલો, સાંજનો સૂકો. લખપત બાપા આપે. અમારે કાંઈ ચૂકવવું પડતું નથી. 4,500 જેવી છે બધી છે. 200 આમાંથી ન પોકાય જ નહીં. ખોટું બોલવામાં અમે પોકાય જ નહીં. ભલું કરે બાપા. એ સંદેશો આપો કે એમનું સારું થાય. પરંપરા આખી જિંદગી એનો ભગવાન ખૂબ બાજરી આપે. અમારા ગરીબ માણસ ત્યાં ગાયોને ભાઈ દેરા કાયમી ને ભાવે હતા ને 2 વર્ષ થયા ને કાયમ ને ભાવે 6 મહિના જઈને ઉંમર ખડ ખૂટે એટલે અમને ઘણો ચરવા આપે. મારું નામ જિગ્નેશ છે, બળદિયા. બધી ગાયોનું ચારો પર બધું વ્યવસ્થા એની ચાર, પાણી, ગાયની દવા, બધી વ્યવસ્થા ગાયો માટે. હું અહીંયા 7-8 વર્ષથી છું. ગાયોને એવી ને એવી સેવા થાય. 7 ગાયોની સેવા અહીંયા વિશેષતા એ છે, સવારના લીલો ચારો, સાંજે સૂકો ચારો. ગાયોને કે બહાર જવાની તકલીફ નહીં. ગાયો આપણે કૈયારી, રાતા તળાવ, બરંડા બંનેમાંથી આવે છે. એવી રીતના આવે છે ગાયો અલગ અલગ.